વાલા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. આપને પહેલાં હું જણાવી દઉં કે મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને ચોખ્ખું સમજાય અથવા ન સમજાય તે બદલ મને ક્ષમા કરશો. આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની શાસ્ત્રોક્ત સત્ય સિદ્ધાંત વાતને અવશ્ય સંપૂર્ણ સાંભળશો. સ્વામિનારાયણના નામે બંધ ચલાવનારી એવી આ કપોળ કલ્પિત અધર્મી વિમુખ સંસ્થાઓ છે. આ તમામ સંસ્થાઓને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સળંગી સંપ્રદાય સાથે કંઈ લેવા દેવા નથી અને સ્વામિનારાયણના નામે જગતને સમાજને છેતરી રહ્યા છે. આ છે તેના નામો: બોચાસણ અક્ષર પુરુષોત્તમ, હરિધામ સોખડા, મુક્ત જીવન મણિનગર, મુક્ત જીવન કુમકુમ, અબજી બાપા વાસણા, અનુપમ મિશન, ગુણાતીત જ્યોત, ગુણાતીત સમાજ, યોગી ડિવાઇન સોસાયટી, પ્રગટ પુરુષોત્તમ અને JAPS. આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓ છે જે સ્વામિનારાયણ નામે બંધ ચલાવી રહ્યા છે, માટે બંડિયાઓ કહેવાય છે. નંબર 1. આ તમામ વિમુખ સંસ્થાઓને પૂછવામાં આવે કે ભગવાન શ્રી હરિજી સ્થાપિત મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયની ધર્મવંશી 2 ગાદી, અમદાવાદ દેશની ગાદી અને વલસાડ દેશની ગાદી, આ બંને દેશની ગાદીના બંને ધર્મવંશી આચાર્ય મહારાજશ્રી તમને માન્ય છે, તમને સ્વીકાર્ય છે? તો તેના જવાબમાં આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓ ના કહેશે. ના, અમને ધર્મવંશી 2 ગાદી માન્ય નથી, અમને સ્વીકાર્ય નથી. શિક્ષાપત્રી શ્લોક નંબર 3. નંબર 2. આ તમામ વિમુખ સંસ્થાઓને પૂછવામાં આવે કે તમે શું ધર્મકુળને આશ્રિત છો? તો તેના જવાબમાં આ વિમુખો ના કહેશે. ના, અમે ધર્મકુળને આશ્રિત નથી. વચનામૃત ગઢડા પ્રથમનું 1. નંબર 3. આ તમામ વિમુખ સંસ્થાઓને પૂછવામાં આવે કે તમે શું ધર્મવંશી આચાર્ય મહારાજશ્રી પાસેથી મંત્ર દીક્ષા, ગુરુ મંત્ર પ્રાપ્ત કરીને કંઠી તિલક ચાંદલા કરવાનો અધિકાર પ્રાપ્ત કરો છો? તો તેના જવાબમાં આ તમામ વિમુખો ના કહેશે. ના, અમે ધર્મવંશી આચાર્ય પાસેથી મંત્ર દીક્ષા પ્રાપ્ત કરતા નથી. શિક્ષાપત્રી શ્લોક નંબર 41. નંબર 4. આ તમામ વિમુખ સંસ્થાઓને પૂછવામાં આવે કે તમે સ્વામિનારાયણ મંદિર લખો છો, તો શું વલસાડ દેશ અને અમદાવાદ દેશના 2 ધર્મવંશી આચાર્ય મહારાજશ્રી મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે? તો તેના જવાબમાં આ વિમુખો ના કહેશે. ના, અમે ધર્મવંશી આચાર્ય મહારાજશ્રી પાસે મૂર્તિ પ્રતિષ્ઠા કરાવતા નથી. શિક્ષાપત્રી શ્લોક નંબર 62. નંબર 5. આ તમામ વિમુખ સંસ્થાઓને પૂછવામાં આવે કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો ભગવો વેશ ધારણ કરો છો, તો શું તમે ધર્મવંશી આચાર્ય દીક્ષિત સાધુ છો? તો તેના જવાબમાં આ વિમુખો ના કહેશે. ના, અમે ધર્મવંશી આચાર્ય દીક્ષિત સાધુ નથી. શિક્ષાપત્રી શ્લોક નંબર 128. નંબર 6. આ તમામ વિમુખ સંસ્થાઓને પૂછવામાં આવે કે તમે મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથો જેવા કે શિક્ષાપત્રી, વચનામૃત, શ્રી સત્સંગી જીવન ગ્રંથ, શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ, શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ, દેશ વિભાગનો લેખ આદિક માન્ય ઓરિજિનલ આ શાસ્ત્રો ગ્રંથો તમારી વિમુખ સંસ્થાઓમાં રાખો છો, વસાવો છો, ખરીદો છો, વાંચો છો, વંચાવો છો? શાસ્ત્રો ગ્રંથોની કથા, વાર્તા, પારાયણ તમારી વિમુખ સંસ્થાઓમાં કે બહાર જાહેરમાં તમે કરો છો? તો તેના જવાબમાં આ તમામ વિમુખો ના કહેશે. ના, અમે આ મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોની કથા પારાયણ અમારી વિમુખ સંસ્થાઓમાં કે બહાર જાહેરમાં અમે ક્યારેય પણ કરતા જ નથી. અને અમે મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથો વસાવતા નથી અને ખરીદતા નથી અને રાખતા પણ નથી. અને અમારે એ મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો ગ્રંથો સાથે કોઈ કનેક્શન જ નથી.
એ શાસ્ત્રો ગ્રંથો અમને માન્ય પણ નથી અને અમને સ્વીકાર્ય પણ નથી. માટે એમ સ્પષ્ટ સાબિત થાય છે કે આ તમામ વિમુખ સંસ્થાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના જ નથી. અને આ તમામ વિમુખ સંસ્થાઓને સ્વામિનારાયણના નામે જે પોતપોતાની દુકાનો ચલાવી છે એ પોતપોતાની દુકાનો બંધ ન થઈ જાય, એ દુકાનોમાં તાળા ન લાગી જાય માટે આ વિમુખ સંસ્થાઓ મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના મોક્ષ કરતર ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથો સિદ્ધાંત રીતથી જગતને સમાજને દૂર રાખે છે, વંચિત રાખે છે. માટે આ તમામ વિમુખ સંસ્થાઓથી સાવધાન રહેવું. નંબર 7. આ તમામ વિમુખ સંસ્થાઓને પૂછવામાં આવે કે તમને વચનામૃત વરતાલ 18માં શ્રીહરિજીએ પોતાના મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત અવશ્ય જાણવાની ફરજ પાડી છે. તે રીત તો જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધીની એ રીત છે. તે રીત તમને માન્ય છે, સ્વીકાર્ય છે? તો તેના જવાબમાં આ તમામ વિમુખ સંસ્થાઓ ના કહેશે. ના, અમને વચનામૃત વરતાલ 18ની મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત સિદ્ધાંત અમને માન્ય જ નથી અને અમને સ્વીકાર્ય પણ નથી. નંબર 8. આ તમામ વિમુખ સંસ્થાઓને પૂછવામાં આવે કે ભગવાન શ્રીહરિજીએ ફરેણી ધામમાં પોતાના શ્રીમુખે પોતાનો જ ષડક્ષરી અખંડ મહામંત્ર ઘોષિત કર્યો હતો, એ તમને માન્ય છે, એ તમને સ્વીકાર્ય છે? તો તેના જવાબમાં આ તમામ વિમુખો ના કહેશે. ના, અમને એ ષડક્ષરી અખંડ સ્વામિનારાયણ મહામંત્ર માન્ય નથી અને સ્વીકાર્ય પણ નથી. અમને તો અમારી બુદ્ધિથી સ્વામિનારાયણ અખંડ ષડક્ષરી મહામંત્રના અમે 2 ભાગ કર્યા છે. એ સ્વામી અને નારાયણ, ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ. આ સ્વામિનારાયણ નામ અમને માન્ય છે, અમને સ્વીકાર્ય છે. પણ સર્વના સ્વામી એવા નારાયણ, સર્વે નારાયણના સ્વામી એવા સ્વામિનારાયણ, આ ષડક્ષરી અખંડ મહામંત્ર અમને માન્ય જ નથી અને અમને સ્વીકાર્ય પણ નથી. માટે આ સ્વામિનારાયણ ષડક્ષરી અખંડ મહામંત્રની હત્યા કરનારા, 2 ભાગ કરનારા, ખંડિત કરનારા આ તમામ વિમુખ સંસ્થાઓ છે. માટે સાવધાન રહેવું. નંબર 9. આ તમામ વિમુખ સંસ્થાઓને પૂછવામાં આવે કે શિક્ષાપત્રી છે એ શ્રીહરિજીની વાણી સ્વરૂપ છે, માટે તમે શિક્ષાપત્રીની આજ્ઞા સ્વીકારો છો? શિક્ષાપત્રીને તમે પરમ આદર થકી માનો છો? તેના જવાબમાં આ તમામ વિમુખ સંસ્થાઓ ના કહેશે. ના, મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી અમને માન્ય નથી અને અમને સ્વીકાર્ય પણ નથી. શિક્ષાપત્રી શ્લોક નંબર 209. સાવધાન! આ તમામ વિમુખો તો જગતને સમાજને એમ સમજાવી રહ્યા છે કે શિક્ષાપત્રી છે એ તો નાના છોકરાને રમવાની 3 પૈડાની સાયકલ છે. સાયકલ આવડી જાય, સાયકલ શીખી જવાય, પછી જેમ નાના છોકરાને સાયકલની જરૂર રહેતી નથી તેમ હવે અમારે એ શિક્ષાપત્રીની જરૂર રહેતી નથી. અને આ વિમુખો તો એમ પણ સમજાવી રહ્યા છે કે શિક્ષાપત્રી છે એ સ્લેબના ટેકાની જગ્યાએ છે. જેમ સ્લેબ ભરાઈ જાય, સ્લેબ જામી જાય, પછી જેમ ટેકાની જરૂર રહેતી નથી તેમ હવે અમારે એ શિક્ષાપત્રીની જરૂર રહેતી નથી. આ રીતે આ વિમુખો જગતને અને સમાજને સમજાવી રહ્યા છે. માટે એમ સ્પષ્ટ સાબિત થાય છે કે આ તમામ વિમુખ સંસ્થાઓ ભગવાન શ્રીહરિજીની વાણી સ્વરૂપ મોક્ષ કરનારી એવી શિક્ષાપત્રીની, શ્રીહરિજીની કલમની અને શ્રીહરિજીની વાણીની સરેઆમ જગજાહેરમાં ઠેકડી ઉડાવી રહ્યા છે, શિક્ષાપત્રીની મજાક કરી રહ્યા છે. ભગવાન શ્રીહરિજીએ શિક્ષાપત્રી શ્લોક નંબર 206માં સ્પષ્ટ લખ્યું છે કે જે અમારી શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તેનો મોક્ષ થશે. અને શિક્ષાપત્રી શ્લોક નંબર 207માં શ્રીહરિજીએ લખ્યું છે કે જે અમારી શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે એ અમારા સંપ્રદાય થકી બહાર છે.
માટે આ તમામ અધર્મીઓ, પાખંડીઓ, ઢોંગીઓ, વિમુખ સંસ્થાઓને સ્વામિનારાયણ સંપ્રદાયના જાણશો જ નહીં. નંબર 10. આ તમામ વિમુખ સંસ્થાઓને પૂછવામાં આવે કે મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સળંગી 6 અંગોથી મઢેલો સંપ્રદાય છે. એવા આ 6 અંગો હરિભક્ત, સાધુ, શાસ્ત્ર, ધર્મવંશી આચાર્ય, મંદિર અને દેવ, આ 6 અંગો તમને માન્ય છે, તમને સ્વીકાર્ય છે? તો તેના જવાબમાં આ તમામ વિમુખ સંસ્થાઓ ના કહેશે. ના, અમને આ 6 અંગો માન્ય નથી અને અમને સ્વીકાર્ય પણ નથી. નંબર 11. આ તમામ વિમુખ સંસ્થાઓને પૂછવામાં આવે કે નંદ સંતો રચિત ભગવાન શ્રીહરિજીના ગુણગાનના, મહિમાના, ચરિત્રો, કીર્તનો, નિયમ, ચેષ્ટાઓ, આરતી, પદો વગેરે તમને માન્ય છે, તમને સ્વીકાર્ય છે? તો તેના જવાબમાં આ તમામ વિમુખ સંસ્થાઓ ના કહેશે. ના, અમને માન્ય નથી અને અમને સ્વીકાર્ય પણ નથી. માટે ભગવાન શ્રી હરિજીએ વચનામૃત ગઢડા મધ્યના 18માં કહ્યું કે આ તમામ અધર્મી વિમુખો અમારા સામા વળ્યા થઈને બેઠા છે. એ પાકા અજ્ઞાનીના રાજા છે. આ તો કોટી કોટી સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે તો પણ આ કુસંગીઓનો છુટકારો નહીં થાય. માટે આ તમામ અધર્મી વિમુખ મઢીઓથી સાવધાન રહેવું, એમ શ્રી હરિજી કહે છે. અને ભગવાન શ્રી હરિજીએ વચનામૃત ગઢડા મધ્યના 53માં એમ પણ કહ્યું કે આ તમામ અધર્મી વિમુખો અમારા ચરિત્રો, કાર્યોને વિશે ને અમારી આ મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સળંગી સંપ્રદાય એ અમારી સમજણ છે, એ સમજણને વિશે દોષ જોનારા છે. માટે આ તમામને શ્રી હરિજીએ વિમુખ અને અધર્મી કહ્યા છે. માટે આ તમામ વિમુખ સંસ્થાઓથી સાવધાન રહેવું. માટે તો ભગવાન શ્રી હરિજીએ પોતાના મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મકુળ આશ્રિતને એમ કહે છે કે જેવો પક્ષ તમારા સગાનો રાખવો છે તેવો પક્ષ અમારા મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સળંગી સંપ્રદાયનો પક્ષ રાખજો અને અમારો દાખલો સફળ કરજો. વચનામૃત ગઢડા પ્રથમનું 78મું અને વચનામૃત ગઢડા પ્રથમનું 18મું. માટે તો વચનામૃત ગઢડા અંત્યના 21માં ભગવાન શ્રી હરિજી એમ કહે છે કે આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓ અમારા દ્રઢ સત્સંગીઓ નથી એમ જાણજો. આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓ અમારે સગાવાલા નથી એમ જાણજો. આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓ અમારી નાત નથી એમ જાણજો. યાદ રાખો, આખા વચનામૃતમાં ભગવાન શ્રી હરિએ ભગવાનના ભક્ત એમ કહ્યા છે. એ ભગવાનના ભક્ત એ કોને કહ્યા છે? શ્રી હરિજીના જે મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મકુળ આશ્રિત જે ભક્તો છે એમને જ શ્રી હરિજીએ ભગવાનના ભક્ત કહ્યા છે. તેમ આખી શિક્ષાપત્રીમાં પણ ભગવાન શ્રી હરિજીએ અમારા આશ્રિત એમને જ કહ્યા છે જે શિક્ષાપત્રી પ્રમાણે વર્તે છે એમને જ ભગવાન શ્રી હરિજીએ અમારા આશ્રિત કહ્યા છે. યાદ રાખો, એક જીવને ભગવાનમાં જોડવાથી અનંત કોટી બ્રહ્માંડ ઉગાડ્યાનું ફળ પુણ્ય મળે છે. અને એક જીવને જો ભગવાનમાંથી તોડીને પોતાનામાં વ્યક્તિમાં જોડે તો અનંત કોટી બ્રહ્માંડ ભાંગ્યાનું જે પાપ લાગે તે પાપ વ્યક્તિમાં જોડનારાના શિરે આવે છે. માટે વ્યક્તિ પૂજાથી અને ઢોંગી ભગવાનોથી સાવધાન રહેવું. આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સળંગી સંપ્રદાયની શાસ્ત્રોક્ત સત્ય સિદ્ધાંત ચેલેન્જ કરનારી આ ભગવાન શ્રી હરિજીની વાતને અહીં વિરામ. અસ્તુ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ધર્મભક્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી છપૈયાવાસી બાળ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય, 500 પરમહંસની જય, અનાદિ મૂળ અક્ષર મૂર્તિ યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની જય, ધર્મકુળ આશ્રિત હિતેશજીવાળાના જય શ્રી સ્વામિનારાયણ. અમારી ધર્મકુળ કૃપા ચેનલને લાઈક, શેર અને
સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.